નમસ્કાર. આજે આપણે વાત કરીશું ફિક્સ ડિપોઝિટ પર ટેક્સ બચાવવા વિશે. હા, એફડી પર જે નવા ટેક્સ નિયમો આવ્યા છે એને આજે એકદમ સહેલી ભાષામાં સમજીશું, જેથી કોઈ જ કન્ફ્યુઝન ના રહે. તો ચાલો શરૂ કરીએ. ઘણીવાર એવું થાય છે કે એફડીમાંથી અચાનક પૈસા કપાઈ જાય અને આપણને સવાલ થાય કે ભાઈ આ પૈસા ગયા ક્યાં? જો આવો અનુભવ થયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ઘણા લોકો સાથે આવું થાય છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે આવું કેમ થાય છે અને આને રોકવા માટે શું કરી શકાય. આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું? સૌથી પહેલાં તો એફડીના વ્યાજ પર ટીડીએસ લાગે જ શા માટે? પછી જોઈશું 2026ના નવા નિયમો શું કહે છે, ટીડીએસ કપાત માટે નવી લિમિટ શું છે, અને સૌથી અગત્યનું ફોર્મ 15G અને 15Hનો ઉપયોગ કરીને ટીડીએસ કેવી રીતે બચાવી શકાય. એ પણ જોઈશું કે ટીડીએસ અને ટેક્સ વિશે શું ગેરસમજ છે, અને છેલ્લે આ બધું જાણ્યા પછી હવે આપણે શું કરવું જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી. ભાઈ, આ બેંકવાળા ફિક્સ ડિપોઝિટના વ્યાજ પર ટેક્સ કાપે જ શા માટે? ચલો અને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, મોટાભાગના લોકોને એવું લાગે છે કે એફડીમાંથી જે વ્યાજ મળે છે ને એ તો ટેક્સ ફ્રી હોય છે. પણ એવું બિલકુલ નથી. ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે એફડીમાંથી મળતું વ્યાજ એ આવક જ ગણાય છે. જેમ પગાર કે બિઝનેસનો નફો આપણી આવક છે, બસ એ જ રીતે. અને એટલે જ એના પર ટેક્સ લાગે છે. અને આ ટીડીએસ શું છે? એ તો સરકાર દ્વારા એડવાન્સમાં ટેક્સ લઈ લેવાની એક રીત છે, બસ. અને હવે વાત કરીએ સૌથી રસપ્રદ ભાગની. વર્ષ 2026થી ટીડીએસના નિયમોમાં એક મોટો ફેરફાર આવ્યો છે. અને આ ફેરફાર ખાસ કરીને નાના રોકાણકારો માટે તો એકદમ રાહતના સમાચાર લઈને આવ્યો છે. આ ફેરફાર ખરેખર બહુ મોટો અને ફાયદાકારક છે. જો પહેલાં શું થતું હતું? દરેક એફડી પર અલગ અલગ ટીડીએસ કપાતો હતો. માની લો કે કોઈની 4 એફડી છે તો ચારેયનો હિસાબ અલગ થતો. પણ હવે એવું નથી. નવા નિયમ પ્રમાણે એક જ બેંકમાં જેટલી પણ એફડી હોય એ બધાનું કુલ વાર્ષિક વ્યાજ ભેગું કરીને એના પર ટીડીએસ ગણાય છે. આનાથી શું થયું? એક તો ગણતરી બહુ સહેલી થઈ ગઈ અને ઘણા રોકાણકારોને સીધો ફાયદો પણ થયો. તો સવાલ એ થાય કે આ કુલ વ્યાજની મર્યાદા, એ લિમિટ છે કેટલી? સરકારે સામાન્ય નાગરિકો અને સિનિયર સિટીઝન્સ માટે અલગ અલગ લિમિટ્સ નક્કી કરી છે. ચલો એ જાદુઈ આંકડાઓ જોઈએ. તો જો ઉંમર 60 વર્ષથી ઓછી હોય તો આ આંકડો ખાસ યાદ રાખવા જેવો છે. 50,000 રૂપિયા. મતલબ કે જો એક નાણાકીય વર્ષમાં બધી જ એફડીમાંથી મળતું કુલ વ્યાજ 50,000 રૂપિયાથી ઓછું હોય તો એક પણ રૂપિયો ટીડીએસ તરીકે નહીં કપાય. હવે વાત કરીએ સિનિયર સિટીઝન્સની, એટલે કે જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે. એમના માટે સરકારે ઘણી મોટી રાહત આપી છે. એમના માટે આ લિમિટ સીધી ડબલ છે, એટલે કે 1 લાખ રૂપિયા. આનો સીધો મતલબ એ છે કે મોટાભાગના પેન્શનર્સને હવે ટીડીએસની ચિંતા કરવાની લગભગ કોઈ જ જરૂરત નથી. ચાલો હવે એક એવા સાધનની વાત કરીએ જેનો ઉપયોગ કરીને ટીડીએસ કપાતને કાયદેસર રીતે રોકી શકાય છે. અને આ બહુ જ અગત્યના ફોર્મ છે. જો કોઈની કુલ વાર્ષિક આવક એટલી નથી કે એના પર ટેક્સ લાગે તો ટીડીએસ કપાતથી બચી શકાય છે. કેવી રીતે? તો એના માટે 2 ફોર્મ છે. જે લોકો 60 વર્ષથી ઓછી ઉંમરના છે એમને ફોર્મ 15G ભરવાનું હોય છે. અને જે સિનિયર સિટીઝન્સ છે, એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના, એમને ફોર્મ 15H ભરીને બેંકમાં જમા કરાવવાનું હોય છે. બસ આટલું કરવાથી બેંક ટીડીએસ નહીં કાપે. હવે એક એવી વાત જે સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ એક એવી ગેરસમજ છે જેના કારણે ભવિષ્યમાં મોટી મુશ્કેલી થઈ શકે છે. ચલો આ ગૂંચવણને દૂર કરીએ. લોકોમાં આ વાત બહુ ફેલાયેલી છે. ઘણા રોકાણકારો એવું માની લે છે કે અરે મારું ટીડીએસ તો કપાયો જ નથી, એનો મતલબ કે મારે હવે કોઈ ટેક્સ ભરવાનો નથી. અને આ જ સૌથી મોટી ગેરસમજ છે. આ વાત બિલકુલ સાચી નથી. આ માન્યતાને કારણે ઘણા લોકોને પાછળથી ઇન્કમ ટેક્સની નોટિસ પણ આવી શકે છે. યાદ રાખજો, ટીડીએસ અને ઇન્કમ ટેક્સ આ 2 અલગ અલગ વસ્તુઓ છે. ટીડીએસ તો શું છે? એ તો બેંકે ખાલી એડવાન્સમાં ટેક્સ કાપીને સરકારને જમા કરાવી દીધો. આખરે ટેક્સ ભરવાનો છે કે નહીં એ તો કુલ વાર્ષિક આવક પરથી નક્કી થાય. એટલે ભલે ટીડીએસ ન કપાયો હોય, પણ જો કુલ આવક ટેક્સ ભરવાની લિમિટ કરતાં વધી જાય તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે એના પર ટેક્સ ચૂકવવો જ પડે.
એટલે એફડીના વ્યાજને હંમેશા પોતાની આવકમાં બતાવવું ખૂબ જરૂરી છે. ચાલો, તો અત્યાર સુધી આપણે બધી માહિતી મેળવી લીધી. હવે આ જ્ઞાનને કામે લગાડવાનો સમય છે. આ છેલ્લા વિભાગમાં આપણે જોઈશું કે દરેક રોકાણકારે હવે ખરેખર શું પગલાં લેવા જોઈએ. તો આર્યો એક્શન પ્લાન. પહેલું કામ, નાણાકીય વર્ષ શરૂ થાય ને ત્યારે જ પોતાની કુલ આવકનો એક અંદાજ લગાવી લો. બીજું, જો આવક ટેક્સની લિમિટ કરતાં ઓછી હોય તો તરત જ વર્ષની શરૂઆતમાં જ ફોર્મ 15G અથવા 15H ભરીને બેંકમાં આપી દો. ત્રીજું, એ ચોક્કસ ચેક કરી લો કે પેન કાર્ડ બેંક ખાતા સાથે લિંક છે કે નહીં. જો નહીં હોય તો વધુ TDS કપાઈ શકે છે. અને ચોથું અને સૌથી અગત્યનું, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે એફડીના વ્યાજને બીજા સ્ત્રોતોમાંથી આવક તરીકે બતાવવાનું ક્યારેય ન ભૂલતા. આ બધી માહિતીનો હેતુ એ જ છે કે આપણે આપણા પૈસા વિશે વધુ જાગૃત બનીએ. હવે જ્યારે આ બધા નિયમોની ખબર છે ત્યારે શાંતિથી એકવાર વિચારજો, શું અત્યારે જે રીતે રોકાણ કરી રહ્યા છો એ ખરેખર ટેક્સ બચાવવા માટે સૌથી સારી રીત છે? આ સવાલ સાથે હું રજા લઉં છું. આભાર.